છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરી દેવાતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો। આદિવાસી સમાજના લોકોએ શાળા શરૂ કરવા માટે નસવાડી મામલતદારને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। છોટાઉદેપુર નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 ની ચાલતી હતી, જ્યારે નવા સત્રના પ્રારંભે સરકારે પ્રાથમિક શાળાની સંખ્યા 0 કાગળ ઉપર હોવાથી શાળાને બંધ કરી દેવાનો આદેશ કરી દેતા સમગ્ર તાલુકામાં શિક્ષકના ભેજાથી ખળભળાટ મચી ગયો હતો। આદિવાસી સમાજે વખતો વખત તલાવ પ્રાથમિક શાળા શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરીને થાકી ગયા છે। સરકાર શાળા શરૂ કરવા માટે મક્કમ નિર્ણય કરતી નથી, જેને લઈને આદિવાસી સમાજના લોકો નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી અને દિન 15માં શાળા શરૂ નહીં કરવામાં આવે તો રોડ ઉપર ચક્કાજામ અને તાલુકા મથકની કચેરી અને ધારાસભ્યોનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી અને તેની પાછળ સરકાર જવાબદાર રહેશે તેવી ચીમકી ઉચ્ચારતા ભારે ખળભળાટ મચી ગયો હતો। આજે અમે સમાજના તમામ યુવાનો, વડીલો, આગેવાનો બધા ભેગા મળીને નસવાડી તાલુકાના તલાવ પ્રાથમિક શાળામાં આજથી 1 વર્ષ અગાઉ જે શાળામાં ફરજ બજાવતા શિક્ષકે પોતાના અંગત સ્વાર્થ માટે શાળા બંધ કરેલી હતી। શાળામાં ભણતા વિદ્યાર્થીઓની વાલીઓની કોરા કાગળ ઉપર સહી કરીને અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓના એલસી ઘરે ઘરે આપીને પછી 0 સંખ્યા બતાવીને શાળા બંધ કરી દીધેલી હતી। એના માટે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। આવેદનપત્રમાં અમે એવું પણ જણાવેલું છે કે આ શાળા દિન 15માં ફરીથી શરૂ કરવામાં આવે અને આ શિક્ષક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે અને સમાજની માંગ છે। આવનારા સમયમાં જો 15 દિવસની અંદર આ શાળા શરૂ કરવામાં નહીં આવશે તો આવનારા સમયમાં સમાજની સાથે રાખીને હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। એટલે અમારે જે તે જવાબદાર પ્રશાસન હશે એમને વિનંતી છે કે આ શાળા સત્વરે પાછી શરૂ કરવામાં આવે। નસવાડી તાલુકાના તલાવ ગામની પ્રાથમિક શાળા 1 વર્ષ કરતાં વધારે ટાઈમથી બંધ થઈ ગયેલી છે, તેને ફરીથી શરૂ કરવા માટે આવેદનપત્ર આપવા નસવાડી આવેલા છે અમે લોકો બધા। સાહેબ તલાવના આપણે પ્રાથમિક શાળાના મેન મુખ્ય શિક્ષક છે, તેમણે પોતાના અંગત લાભ માટે એમણે 0 સંખ્યા બાળકોની બતાવીને બાળકોની એલસી કાઢીને પછી એ રીતના બંધ કરી દીધી છે। અને રણનીતિ એ રહેશે કે ફરીવાર 15-20 દિવસમાં શરૂ ના થાય, આનો કોઈ નિરાકરણ નહીં આવે તો આખો સમાજ, આદિવાસી સમાજ રોડ ઉપર ઉતરી આવશે। અહીંયા આજથી 1 વર્ષ પહેલાં પણ આ તલાવ જે શાળા છે આપણી પ્રાથમિક શાળા બંધ થઈ હતી, ત્યારે અમે જે લોકો સામાજિક આગેવાનો અને તલાવના ગ્રામજનો સાથે મળીને અમે પહેલી પણ રજૂઆત 1 વર્ષ પહેલાં પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, પણ એનું કોઈ અત્યાર સુધી એનું કોઈ સરકાર દ્વારા કે એના પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। પણ આજની ફરીથી પાછા 2-4 વાર એ લોકોએ આપણે રજૂઆત કરી તોય પણ એ પગલાં લીધા નથી। તો સરકારે ખરેખર જે દાવા કરે છે કે આદિવાસી બાળકો ભણવા જોઈએ અને આગળ વધવા જોઈએ, એ દાવા ખોટા સાબિત થઈ રહ્યા એવું દેખાઈ રહ્યું છે। સરકારને, પ્રશાસન અને એના રાજકીય નેતાઓને પણ આ વસ્તુને ધ્યાન આપવું જોઈએ કે ખરેખર આટલું બધું સરકારે ગ્રાન્ટ ફાળવે છે, આટલી બધી ગ્રાન્ટો આપે છે સરકાર, તો એ છતાં અમારે અહીંયા આદિવાસી વિસ્તારની અંદર કેમ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે અને આટલા બધા બાળકો, આદિવાસી બાળકો વંચિત રહે છે તો એમાં જવાબદાર અહીંના સ્થાનિક પ્રશાસનને નેતાઓ પણ છે, કેમ કે અહીંનું સ્થાનિકની જવાબદારી એમની હોય છે અને એ લોકો એમને ધ્યાન આપતા નથી। અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ રાજકીય નેતાઓનું પેટનું પાણી કેમ હલતું નથી? કેમ આવનાર ચૂંટણીઓમાં પણ જો આવા નવા આદિવાસી વિસ્તારની અંદર રહેશે તો આ સમાજ એમને ચૂંટણીઓ દરમિયાન પણ એનો જવાબ આપી। અહીંના સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત પહેલાં પણ મૌખિક કરવામાં આવી હતી અને હવે પછી પણ લેખિત આપણે ધારાસભ્યને હમણાં પણ રજૂઆત કરવાના છે અને આ 15 દિવસની અંદર જે માંગ છે અમારી, અને ધારાસભ્ય શું પણ સાંસદ સભ્યને પણ અમે રજૂઆત કરીશું આ બાબતમાં। અને હવે પછી કદાચ એ લોકો અમને આ પ્રાથમિક શાળા જો ફરીથી નહીં ચાલુ કરે, શિક્ષક ત્યાં નહીં મૂકવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર આદિવાસી સમાજ આ આંદોલન કરશે અને રોડ રસ્તા પર ઉતરવા પડે તો ઉતરશું અને ધરણા પણ કરવા પડે તો કરીશું। 100% નેતાઓનો પણ ઘેરાવો કરીશું।